ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ઉનાળાની સ્પેશિયલ છાશ મસાલાવાળી. તો એના સારું આપણે જોઈએ આપણે આ રીતની કાકડી લીધી છે અને લીલા ધાણા થોડાક આ રીતે દાંઠી આરે જ આપણે ધોઈને લઈ લીધા છે. એક મરચું આપણે લીધું છે, મસ્ત લાગે છે. આ છાશ અમે પીધી હતી રામેશ્વરમાં. બહુ તડકા હતા ને ગરમી હતી ત્યારે અમે જાત્રામાં ગયા ને ત્યારે મેં આ છાશ ત્યાં પીધી હતી. મરચાંવાળી હોય છે, થોડોક તીખો સ્વાદ આવે એમ મસ્ત લાગે. થોડોક લીમડો નાખશું આપણે, થોડાક આપણે આ ફુદીનાના પાન નાખશું. બસ આટલી વસ્તુ આપણે જોહે. ને બીજો મસાલામાં જોહે આપણે શેકેલું જીરું અડધી ચમચી જેટલું, અને એટલું જ આપણે ધાણા જીરું લીધું છે, અને એટલું આપણે લીધું છે હંચર કાલા નમક કે એ, અને થોડુંક સાદું મીઠું. બસ આટલું આપણે જોહે. અને છાશ તો 2 ગ્લાસ ભરીને આપણે છાશ લીધી છે, ઠંડી એકદમ. અને બરફ એમાં આપણે નાખી વગીએ. તો પહેલાં આપણે મિક્સરની જાર લેવું આ રીતની, અને એમાં આપણે આ લીલા ધાણા નાખી દેવું, અને આ ફુદીનો નાખી દેવું, ને લીમડાના પાન નાખી દેવું. હવે એમાં આપણે નાખી દઉં આ મરચું, હવે કાકડી, તો આને આપણે થોડીક છાલ એને કાઢી નાખીશું. તો કાકડી આપણે છાલ કાઢી લીધી તો એને આપણે આમાં ટુકડા કરીને નાખી દઈશું આ રીતે. ચાખી લેવાની, કડવી ના હોય એમ. મેં ચાખી લીધી. આમાં આપણે આમાં બધા મસાલા નાખી દઉં. તો હંચર અને સાદું મીઠું અને શેકેલા જીરાનો પાવડર થોડોક ઉપરથી નાખીશું. આ ધાણા જીરું. આમાં આપણે થોડીક છાશ નાખીને પીસી લેવું બધું. આ રીતે થોડીક છાશ નાખીને એને પીસી લેવું આપણે. તો આને આપણે પીસી લીધું આ રીતનું. આ બધું આપણે આ છાશમાં નાખી દઈશું. એકદમ મસ્ત લાગે છે ઠંડી ઠંડી છાશ. ઉનાળો હોય તો ક્યાંય બહાર ગયા હોય તો આવીને આ રીતની છાશ તમે બનાવીને પી શકો એમ. એકદમ મસ્ત ઠંડક લાગશે. અને આપણે હવે ગ્લાસમાં કાઢી લેવું. તો બરફ નાખીશું થોડોક. થોડુંક ઉપરથી શેકેલું જીરું નાખીશું. તો તૈયાર છે આપણી ઉનાળાની સ્પેશિયલ ઠંડી છાશ, તો મસાલા છાશ એમ. તો જો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ઉનાળાની સ્પેશિયલ મસાલા ઠંડી છાશ.